ઓકે, એટલે આજે આપણે નવમા ધોરણના પહેલા સેમેસ્ટરનું સાયન્સનું પહેલું ચેપ્ટર અને આપણે આ બીજો વિડીયો ચાલુ કરીએ છીએ. એટલે કે 1.7 સેક્શન છે જે પ્રવેગ, એના વિશે વધારે વાત કરશું. એટલે આપણે વેગની વાત આગળ શીખી ગયા છીએ કે આપણે ધીરે ધીરે પહેલાં ઝડપની વાત કરી, ઝડપ પછી વેગ એટલે કે એક જ દિશામાં થતું હોય, અને આજે પ્રવેગની વાત કરશું. એટલે આપણે આ વેગમાં શીખાતા કે વેગ એટલે અંતર ભાંગ્યા સમય. હવે અંતર ભાંગ્યા સમય કરીએ એ વેગ થાય. એટલે કે એને પછી મીટર પર સેકન્ડ હોય કે કિલોમીટર પર અવર હોય, એ વેગ થાય. હવે વેગને પાછું આપણે જો સમયથી ભાગી નાખીએ, એટલે ધારો કે વેગ બદલતો રહેતો હોય, કે કાર જતી હોય તો રસ્તામાં ટ્રાફિક આવે તો એ ધીમે થઈ જાય, પછી પાછું વધારે ઝડપથી ચાલે. એટલે ધારો કે શૂન્યના વેગથી ચાલુ થતી હોય અને પછી આપણે 1 કલાક પછી એમ કે આપણે 60 કિલોમીટર પર અવરની ઝડપે જતી હોય, અને પછી એમ કે 60 કિલોમીટર સુધી આપણે 2 કલાક સુધી ચાલે, પણ પછી પાછો ટ્રાફિક આવે અને એકદમ એને સ્ટોપ કરવું પડે, તો આ 60 કિલોમીટરમાંથી પાછી 0 કિલોમીટર થઈ જાય. એને 15 મિનિટની અંદર એ કરવું પડે. તો આ જે ઝડપની વધઘટ થાય છે અને એને આપણે ટાઈમ સાથે જો લઈએ તો એને પ્રવેગ કહેવાય. પ્રવેગ એટલે એક્સલેરેશન. એટલે આપણે વેગ ભાંગ્યા સમય કરીએ ફરીથી તો એ પ્રવેગ કહેવાય. એટલે આનો સમય, એટલે આનો યુનિટ રહેશે કે આ મીટર, આપણે સેકન્ડ મીટર્સ, આપણે મીટર ભાંગ્યા સમય કર્યો તો, એટલે મીટર ભાંગ્યા જો સેકન્ડ કરો તો એ વેગ થાય, અને એને પછી આપણે ટાઈમે ભાંગીએ એટલે પાછી સેકન્ડે ભાંગીએ, એટલા માટે આનો યુનિટ મીટર ભાંગ્યા સેકન્ડ સ્ક્વેર, આવો યુનિટ થાય પ્રવેગનો. એટલે પ્રવેગ એટલે વેગને પછી પાછા સમયથી કેટલા સમયમાં આપણે શૂન્યમાંથી 60 કિલોમીટર થયું તો આપણે એમ કહી શકીએ કે એનો પ્રવેગ કેટલો થયો. જો એ આપણે એમ ગણીએ કે એનો વેગ, આને પહેલાં શરૂઆતનો હોય એને યુ કહે, યુ વેગ એટલે 0 કિલોમીટર પર અવર જતું હતું વાહન. પછી આપણે 60 કિલોમીટરની ઝડપ થઈ ગઈ, 60 કિલોમીટર પર અવરની થઈ ગઈ. તો અને એ ધારો કે એણે 15 મિનિટની અંદર આ સ્પીડ વધારી દીધી, 15 મિનિટમાં આટલો. તો આપણે જો એનો પ્રવેગ શોધવો હોય, પ્રવેગ શોધવો હોય તો શું કહેવાય કે અંતિમ જે છે વી માઇનસ યુ ભાંગ્યા ટી, એટલે અંતિમ ગતિ કેટલી હતી તો કે 60 કિલોમીટરની, 60 કિલોમીટર અવરની. શરૂઆતની કેટલી હતી? શૂન્યની. અને આ કેટલા થયું? 15 મિનિટમાં. એટલે આપણે જો ટાઈમ એક જ રાખવો હોય તો 15 મિનિટ એટલે 0.25 અવર થઈ. એટલે આ 60 ભાંગ્યા 0.25 કરીએ તો આ 60 છેદમાં 1 ગુણ્યા 4 થાય. એટલે 6 ચોક 24, એટલે 240 કિલોમીટર પર સેકન્ડ સ્ક્વેર. તે એટલે ચોગડો ઉપર વહી જાય. એટલે 0.5 છે ને એને 1/4 એમ કરી નાખ્યા મેં. તો 1/4 થી ભાગો, રાઈટ, એટલે 4 થાય. એટલે જે આ 240 કિલોમીટર પર અવર સ્ક્વેર થયું, આ એનો પ્રવેગ થયો. એટલે આ એક પ્રવેગનું સૂત્ર થયું. પછી બીજો શબ્દ છે પ્રતિપ્રવેગ. હવે પ્રતિપ્રવેગ એટલે શું? આ એક્સલેરેશન ને પેલું ડિસ્કલેરેશન, એટલે ઘટી જાય. ધારો કે બ્રેક મારવી પડી હોય તો એણે શરૂઆતમાં આ 60 કિલોમીટરની ઝડપે જતો હતો, 60 કિલોમીટર પર અવરની,
અને આ 15 મિનિટમાં બ્રેક મારી અને એને શૂન્ય થઈ ગયું. તો અહીંયા આપણે ઉલટું થઈ ગયું કે આ એની ગતિ શૂન્ય થઈ ગઈ અને આ 15 મિનિટની અંદર થયું. તો પ્રતિપ્રવેગ શું થયો? જો આપણે એનો આ સૂત્ર એ જ રહે છે, જે પ્રવેગનું સૂત્ર છે ને એ જ, પણ આમાં નિશાની જુદી થઈ જશે. એટલે આપણે v માઇનસ યુ છેદમાં ટી આ એનું સૂત્ર છે. તો હવે v છે એ શૂન્ય છે, યુ છે એ 60 છે અને ટી છે એ 0.25 એટલે કે 15 મિનિટ એટલે આને પાછું ફરીથી ગણી નાખું તો આ શૂન્યમાંથી 60 જાય તો -60 ગુણ્યા 1/4 એટલે 4 ઉપર આવી જાય એટલે -240 કિલોમીટર પર ઓવર સ્ક્વેર થયું. આ પ્રતિપ્રવેગ થયું. જ્યારે માઇનસ નિશાની આવે ને એ પ્રતિપ્રવેગ, પણ સૂત્ર બંને એ જ રહે કે અંતિમ ગતિ માઇનસ પ્રથમ ગતિ એટલે આરંભિક કહે છે, એટલે કે શરૂઆતની, અને પછી કેટલા સમયમાં એ ચેન્જ થયું એ. એટલે આવી રીતે આ પ્રવેગનું એક આખું સૂત્ર આવ્યું. હવે એના દાખલા કયા? વ્યવહારુ દાખલા તો જુઓ તો એટલે પછી આપણે એને નિયમિત અને અનિયમિત પ્રવેગમાં બે વાત કરે છે. કે આપણે પ્રવેગની વાત તો કરી કે એ જે ગતિ બદલતી જતી હોય એ પ્રવેગ થાય. તો એવી વસ્તુ કઈ બને? તો કે તમે જો મોટા ટાવર ઉપર હો અને ત્યાંથી પથ્થરો ફેંકો કે બોલ ફેંકો તો એ જે નીચે પડતો જશે એનો પ્રવેગ બદલતો જશે એક સેકન્ડે. ધારો કે 1 સેકન્ડે એનો 9.8 ગતિ થશે, આ બીજી સેકન્ડે આ 17.6 થશે. એટલે આવી રીતે આ જે પથ્થરો પડે છે એ ગુરુત્વાકર્ષણનો નિયમ છે. ગુરુત્વાકર્ષણમાં એનો દાખલો છે કે એ દર સેકન્ડે એની ડબલ થતી જાય. આ રીતે 9.8 થતી જાય અને ત્રીજી સેકન્ડે એ ફરીથી. પણ આનું જો આપણે બાદબાકી કરીએ, આનો આપણે પ્રવેગ કરીએ તો શું થાય કે આ પહેલાં શૂન્ય ગતિ હતી પછી 9.8 થઈ અને એ 1 સેકન્ડમાં થઈ. તો એનો આપણે પ્રવેગનું જો સૂત્ર મૂકીએ તો અંતિમ ગતિ 9.8 માઇનસ શરૂઆતની ગતિ 0 છેદમાં ટાઈમ 1 સેકન્ડ. તો એ 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર એનો પ્રવેગ થયો. હવે જો આપણે બીજો ગાળો લઈએ એટલે આ 2 સેકન્ડ પછી તો એની ગતિ 17.6 થઈ હતી એટલે અંતિમ ગતિ, અને શરૂઆતની એની આ 9.8 હતી એટલે અને 1 સેકન્ડનો ટાઈમ થયો. જો આને આપણે ગણીએ તો એનો જવાબ પણ 9.8 જ આવશે. એટલે ટૂંકમાં આવી રીતે એની ગતિ વધતી જાય, ગતિ ડબલ થતી જાય, પણ એનો પ્રવેગ છે એ નિયમિત એટલે અચળ રહે છે. એટલે એક જ ગતિ રહે છે. એટલે આ જો ગતિ વધતી જાય એને કારણે ધારો કે આપણે વ્યવહારમાં કહીએ કે એક માણસ જો ખાલી ઓટલા ઉપર ઊભો હોય અને ત્યાંથી પડે તો મરી ના જાય, પણ જો 20મા માળેથી પડે તો મરી જાય. કારણ કે એની ગતિ જે જમીન ઉપર પહોંચે ત્યારે રાઈટ, એટલે એટલા માટે એની આ પ્રવેગી ગતિ ન્યૂટને શોધી કાઢ્યું કે દર સેકન્ડે 9.8 વધે છે, એટલા માટે એ માણસ મરી જાય છે. અને એથી ઉલટો દાખલો આપણે કારનો લઈ શકીએ કે ભાઈ કાર આપણે જતી હોય એની નિયમિત ગતિ ન હોય. કાર શરૂઆતમાં એમ કે શૂન્ય ગતિ હોય, પછી 60 કિલોમીટર હોય, પછી 60 કિલોમીટર અમુક અંતર સુધી જાય, પછી સિટી આવે અને એને પાછું એમ કે બ્રેક મારવી પડે તો આ 60માંથી પેલા એમ કે 30 થઈ જાય ગતિ, 30માંથી 15 થઈ જાય,
15માંથી શૂન્ય થઈ જાય. તો આ જે અનિયમિત એનો જે પ્રવેગ છે, આ જો આપણે બે વચ્ચે 30 - 15 બાદ કરીએ અને એમાં આ 15 મિનિટ બાદ કરીએ તો જે આવશે એ આ તમારે 60 થી શૂન્યની વચ્ચે આ 60 - શૂન્ય કરી ને એમાં 15 મિનિટ કરો તો આ બે પ્રવેગ છે જુદા આવશે, એટલે કે એ નિયમિત નથી. એટલે આ એનો દાખલો કે કાર જતી હોય એમાં એનો પ્રવેગ બદલતો રહે. આપણે એક્સેલેરોમીટર જે હોય છે ઓડોમીટર એ જ કહે છે. ઓડોમીટરમાં આપણને ટાઈમ પણ મળે અને પેલી સ્પીડ પણ મળે. એટલે આ વસ્તુ નિયમિત અને અનિયમિત બે વસ્તુ બતાવી છે. એટલે આગળ જે આપણે બધા ઝડપ અને વેગ અને પછી એની ગતિ અને પ્રવેગી ગતિ એ બધું જ શીખી ગયા, એની વ્યાખ્યાઓ શીખી ગયા. હવે એને ગ્રાફિકથી કેવી રીતે રજૂ કરવા અને કેવી રીતે ઉપયોગ કરવો એ આવે છે, પણ એ આપણે હવે એક નવું પેલું ચાલુ કરશું. એટલે આ હું વિડીયો એક પૂરું કરું છું અહીંયા. આમાં બરોબર છે ને? આ જે પ્રવેગી ગતિ મેં સમજાવ્યું. ઓકે, કારણ કે ખાસ તો એક્સપ્લેનેશન પછી આના બધા દાખલા આપણે નથી લેતા. આમાં જે જુદા જુદા આપ્યા છે, એઝ લોંગ એઝ ધ કોન્સેપ્ટ ઇઝ ક્લિયર, એટલે જે પ્રવેગી પ્રતિપ્રવેગ અને નિયમિત પ્રવેગ અને નિયમિત અનિયમિત પ્રવેગ એ બે વસ્તુ. ના એટલે જ હું કહું. ઓકે, તો હું આ સેશન અહીંયા પૂરું કરું.